હિન્દુ ધર્મમાં પૂજાના સમયે દીવો કરવાની પરંપરા છે. દીવો કરીને પૂજા કરવા અને આરતી કરવાથી પ્રભુ ભક્તિ કરી શકાય છે. તમે અનેકવાર જોયું હશે કે કેટલાક લોકો ઘીનો દીવો કરે છે અને કેટલાક લોકો તેલનો દીવો કરે છે. તેલમાં પણ કાળું તેલ અને સરસિયાના તેલનો દીવો કરવામાં આવે છે. તો જાણો પૂજામાં કયો દીવો કરવાનું યોગ્ય છે. આ માટેના નિયમ જાણીને પૂજા કરાશે તો અનેક લાભ થશે. ગાયના ઘીનો દીવો શુભ માનવામાં આવે છે. તેને પ્રગટાવવાથી નકારાત્મકતા અને વાસ્તુ દોષ દૂર થાય છે. રોજ ઘરમાં ઘીનો દીવો કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે. દીવો કરવાના નિયમ અને મહત્વ. નંબર 1. ધાર્મિક ગ્રંથોમાં ઘી અને તલના તેલનું વર્ણન છે. ઘીનો દીવો કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. વાસ્તુ દોષ દૂર રહે છે અને ધન લાભ થાય છે. નંબર 2. ઘીનો દીવો દેવી દેવતાને સમર્પિત છે. જેમ કે તેલનો દીવો મનોકામનાની પૂર્તિ માટે કરાય છે. નંબર 3. જૂના સમયમાં ઘી ન હોય તો તલના તેલનો દીવો કરવો. આ દીવો દેવી દેવતાની ડાબુ બાજુ કરવો. નંબર 4. તેલના દીવામાં લાલ દોરાની દિવેટનો ઉપયોગ કરવો જોઈએ. તલના તેલના દીવામાં લાલ કે પીળી દિવેટ પણ લગાવી શકાય છે. નંબર 5. ઘીનો દીવો હંમેશા રૂની સફેદ ઊભી દિવેટનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 6. ઘીનો દીવો દેવી દેવતાની જમણી બાજુ રાખવો જોઈએ. નંબર 7. દીવાની જ્યોત પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ. પૂર્વ દિશામાં દીવાની જ્યોત ઉંમરમાં વધારો અને ઉત્તરમાં ધન લાભ કરાવે છે, જ્યારે પશ્ચિમમાં હોવાથી દુઃખ અને દક્ષિણમાં હોવાથી હાનિ થાય છે. નંબર 8. તલ કે સરસિયાના તેલનો દીવો શનિદેવ માટે કરાય છે. સૂર્યદેવ અને કાળભૈરવ માટે સરસિયાનું તેલ ભરીને દીવો કરવામાં આવે છે. નંબર 9. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. ઘીનો દીવો કરાય છે કે પછી તેલનો, ભૂલથી પણ આ દિશામાં ન કરી શકાય. દીવો શાસ્ત્રો અનુસાર જાણો ખાસ વાતો. અવારનવાર એવું દેખાય છે કે દેવી દેવતાઓની આરતીમાં ક્યાંક તેલ તો ક્યાંક ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે ભગવાનની સામે કયો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. દેવી દેવતા સામે કયો દીવો પ્રગટાવવો હોય છે શુભ. દીવાની સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી સમયે આ ખાસ બાબતોનું ધ્યાન રાખો. ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ, મંદિરથી લઈને પૂજા ઘર વિશે ઘણી જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત વાસ્તુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા કેવી રીતે લાવવામાં આવે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ સામે ઘી અને તેલ બંને પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભગવાનના જમણા હાથ તરફ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાનના ડાબા હાથ તરફ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો હંમેશા પોતાની જમણી બાજુ અને ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો હંમેશા ડાબી બાજુ રાખી દો. દીવો પ્રગટાવતી સમયે આ વાતોનું રાખો ધ્યાન. દીવો પ્રગટાવતી સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દીવો હંમેશા ભગવાનની મૂર્તિ અથવા તેમની તસવીર સામે રાખો. ભૂલથી પણ પશ્ચિમ દિશામાં દીવો ન પ્રગટાવો. આમ કરવાથી ગરીબી આવે છે અને પૈસાનું નુકસાન થાય છે. સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારું ઘર ધન ધાન્યથી ભરી દે છે. ઉત્તર દિશામાં દીવો ન પ્રગટાવો, જેનાથી ઘરમાં ગરીબી આવે છે. જો કે તમે દીવાની વાટ આ દિશામાં કરી શકો છો. ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાથી સુખનો માહોલ રહે છે અને સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખશો, જેથી હંમેશા માતાજીની લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર ઘર ઉપર હંમેશા બની રહેશે. જય મા લક્ષ્મીજી.